શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હું હમણાં કોલેજ જાઉં છું. હા હા. હા, કોલેજ જવા માટે થોડા પૈસા જોઈએ છે. આપની? અરે ચિંતા શું કામ કરે છે? જા, આ તારા પપ્પાનું પર્સ છે ને પહેલા ડ્રોવરમાં જ પડ્યું છે અને હમણાં જ મેં 5000 પણ કાઢ્યા છે ને બીજા રૂપિયા પણ છે. તારે જોઈએ ને એટલા લઈ લે જા. સાચે? હા સાચી જ ને. 5000 કાઢી લીધા. મારે જરૂર હતી ને, મારે શોપિંગ કરવા જવાનું છે એટલા માટે. હવે હું કાઢીશ તો બોલશે. અરે શું બોલે? તારા બાપ છે અને ફાઇનલ ને? અરે ફાઇનલ મેં કહ્યું ને, તારા બાપના રૂપિયા પર તારો પૂરેપૂરો અધિકાર છે. પૂછ્યા વગર લઈ લે અને કંઈ પણ થાય ને તો તારી આ માં બેઠી છે. હમણાં લઈને આવ્યો. હા, લઈને આવ્યો નહીં તો કોલેજ જા, નહીં તો પકડાઈ જઈશ તો ઘરમાં વધારે દવા ચકલી થશે. જા જા. આજે છે રોજ કાઢે છે ને, ગરીબમાં 2000, ગરીબમાં 5000. આજે તો પહેલા જ 5000 કાઢી લીધા. સાચું હતું કે મેં મારા દીકરાને કહી દીધું કે આજે રૂપિયાનું જોઈએ એવો ફેર થાય છે. મારાની બહુ પાડવી પડશે. હું પહેલી પત્ની છું, પહેલી પત્ની છું. રોજ સાંભળું. બોલાઈ ગઈ. હા, ઊભી રે. ઓલું એકલું બોલવું ને એની કરતા હું અહીંયા બેસું પછી તું બોલે ને તો કોઈક સાંભળવા વાળું હોય ને તો બોલવાની મજા આવે. એકલા તને શું મજા આવશે? ઊભી રહેજો. હવે બોલવાનું ચાલુ કર. કઈ નહીં. એમાં ટીવી બગડી ગયું છે, ચાલુ કર ને. ટીવી બગડી ગયું છે જેમ મારી લાઈફ બગડી ગઈ છે. કેમ? તારી લાઈફમાં એવો તો વળી કયો આમ ધડાકો થઈ ગયો છે કે તારી જિંદગી બગડી ગઈ છે? જે હું વાપરું છું એ તું વાપરે છે. હે, તને જે જોઈએ છે એ તને મળી જાય છે, મને જે જોઈએ છે એ મને મળી જાય છે. તો તકલીફ ક્યાં છે? કશે નહીં. તકલીફ હોય તો પણ કહેવાય એવું થોડી છે. હવે જીવનમાં અમુક શું અમુક? હા, ખીચામાંથી 5000 રૂપિયા તો તે કાઢી લીધા છે. તારા છોકરાને પણ તે કીધું કે હવે તું પણ કાઢી લે. એટલે આનાથી વિશેષ તો કેવું સાચવે તમને? બસ હવે સંતાઈને છે ને અમારી વાતો સાંભળવાની જરૂર નથી. જરૂરી હતી એટલે સાંભળવી પડી ને. જો ચોરી ન કરી હોત તો હું તને કહેત નહીં. આને ચોરી કહેવાય. તે જે કરીને એને ચોરી કહેવાય. હા, ચોરી સાની? તમે રોજ લઈ લો છો રૂપિયા. 2000, 3000, 5000 એની ચોરી નથી કહેવાતી. મારે કઈ લેવાની જરૂર જ નથી પડતી કારણ કે હું માંગુ ત્યારે મને આપી દે છે. હા, જોયું છે. આ 4 દિવસ પહેલા તમારા છોકરાને આપવા માટે કેવા રૂપિયા નીકળ્યા હતા? આ તો હોય જ ને. હું બચત કરું છું. તારી જેમ ઉડાડતી નથી. 2-2, 3-3 દિવસે ચાલી હું તો શોપિંગમાં. હું તો અહીંયા ઘરના કામ કરવામાં તકલીફ થાય છે. હા, તે થાય. અને મેં તો કહ્યું છે તું કે મને આ ઘરમાં લઈ જાવ છો ને તો હું તો આરામ જ કરીશ. જેનાથી થાય ને એ કામ કરશે અને ન થાય તો બેસી રહેશે. વાહ, જે ઘરમાં આવવાના સપના હતા, જે ઘરને તું તારું પોતાનું માનતી હતી, એ જ ઘરમાં તને કામ કરતા તકલીફ થાય છે. વાહ રે વાહ. વાંધો નથી, તું કદાચ એના પર્સમાંથી પૈસા લઈ લે પણ તારા છોકરાને તો સારા સંસ્કાર આપ. સંસ્કાર સારા જ છે. હવે મૂંગા બેહીને હું જોવો છો? જે બોલવાના બોલી નાખો અને છે ને મને ચોર તો કહેવાની જ નહીં. પર્સમાંથી ચોરી કરે એને ચોર ન કહું તો બીજું શું કહું? હા, કઈ નહીં કહેવાનું. કેમ કઈ નહીં કહેવાનું? હું ધીમે બોલું છું. એનો મતલબ એવો નથી કે મને જોરથી બોલતા નથી આવડતું. હા, તે આ છે ને મારા વરનું ઘર છે. હા, તું મારા વરની બીજી પત્ની છે. તને ખબર હોવા છતાં કે આનો ધણી પાણેલો છે, એના ઘરે બાયડી છે, એના ઘરે છોકરો છે, તોય આવી ગઈ. શું કામ? આ બંગલો જોયો, રૂપિયા જોયા, ગાડી જોયા એટલે મોહી ગઈ. આ બંગલો, ગાડી, રૂપિયા એ કશું નતું જોયું. સમજી? આ તો માણસાઈના નાતે. અને છે ને ત્યારે છે ને તારો વરાઈ જુઠ્ઠું બોલ્યો હતો. મને કે મારી પત્ની બહુ બીમાર છે અને ક્યારે પણ સ્વર્ગે સીધાઈ શકે છે. એમાં એની સાથે પ્રેમ થઈ ગયો ને પછી લગ્ન કરી લીધા. અને થયું એવું કે એની જે પત્ની હતી એ બીમાર હતી નહીં, સ્વર્ગસ્થ થઈ નહીં અને તારું કામ થયું નહીં. હા, ના થયું. હવે આ રોજના ઝઘડા બંધ કરો. રસોડામાં હું રાંધવા જાઉં તો કે મને તારા હાથની રસોઈ નથી ભાવતી. નથી ભાવતી તો નથી ભાવતી. બનાવું છું ને હું રસોઈ.
મેં તને કીધું અરે મારો છોકરો તારા હાથનું નથી જમતો, મારો વર તારા હાથનું નથી જમતો, તો પછી બનાવવું તો મારે જ પડે ને. મારો વર કરવાની જરૂર નથી. એ વર છે ને એ મારો પણ છે હો. હા તો તું પણ એક કામ કર, તું પણ 2 વાર બોલી લે મારો વર એટલે થઈ ગયું સરખું. હા મારે ગામમાં છે ને ઢીંઢેરો નથી પીટાવાનો. મેરી બહેન મારે વર કરીને ના જોયો હોય તે. અને હું બેઠી હતી ને આવવાની શું જરૂર? આખા ગામની પંચાયત હોય છે. પંચાયત ના એકલી બબડતી હતી ને એટલે મારે આવવું પડ્યું. આમાં એકલી બોલત આ દિવાલો સાંભળત એની કરતા હું સાંભળું. હા આ રોજ છે ને હવારમાં ઉઠે એટલે મારી સાથે કચકચ ચાલુ કરી દે છે. આ છેલ્લા 10 વર્ષથી આ ઘરમાં સાથે રહેવા આવીને એ દિવસથી રોજની માથાકૂટ છે. થાય છે, કરવી નથી હોતી, થાય છે, નાની બાબતે થાય છે. બોલો. હા મારે નથી કરવી હતી પણ થાય છે. સાંભળો છો? હવે આ ક્યાં ગુડાડા હશે? એ બોલાવે ને એમને તો બોલાવવા જ પડશે. આજે તો મારે નિર્ણય લઈ જ લેવો છે. આ ઘરમાં કાં તમે રહેશો કાં હું રહીશ. હું જ રહીશ ને, હું પેલી પત્ની છું એટલે. પહેલી પત્નીનું છે ને લેબલ લગાવીને નથી કરવાનું. આને સમજાવી હોય તો સમજાવી દો. અવારનવારમાં મારું નામ ન લે. મને તારું નામ લેવાનો કોઈ શોખ નથી. એકલી બબડતી હતી, તમારું પર્સ પડ્યું હતું, એમાંથી પેલા 5000 રૂપિયા લીધા. પછી એના છોકરાને કીધું કે તું હવે તારે જે જોઈએ એ પૈસા લઈ લે. આવી રીતે પૈસા વેડફવાના હોય, ઉપરથી પડે છે, ઘરમાંથી ખંખેરાય છે પૈસા, અને તમે તો કઈ બોલશો નહીં, બેઠા સાંભળ્યા કરશો. આ તો બોલતી જ રહેશે અને તમારે મૂંગા મોઢે સાંભળ્યા કરવાનું છે. સાંભળ્યા કરજો આખી જિંદગી. મેં ના પાડી હતી, પહેલા જ ના પાડી હતી કે મને આ ઘરમાં નહીં લાવો, પણ ના, તમે બંને હળી મળીને બે બેનની જેમ રહેજો, બેનપણી બનીને રહેજો. આ બેનપણી આ સોતન બનાવવાને લાયક નથી. હવે મૂંગું રહેવું છે એ વાત સાંભળવી છે મારી. પહેલા મને એમ કે મારા પર્સમાંથી પૈસા કેમ લીધા? લઈશ જ. મારા વર પર ને મારા વરના રૂપિયા પર મારો પૂરેપૂરો અધિકાર છે એટલે લઈશ જ. માંગીને લેવાય ને, ચોરી કરવાની ક્યાં જરૂર હતી? હા માંગીને લેવાય. અને ઘરમાં ને ઘરમાં રૂપિયા લીધા એને ચોરી ના કહેવાય. અને તમને ક્યાં છુપાવ્યું નથી, તમને કઈ કહેવામાં બાકી રાખ્યું છે? લે ના જોયા હોય તે કરિયાવરમાં લઈને એવી વાત કરે છે. તો હું તો તમને ખબર છું, પણ તમારે માનવું જ નથી. તમને ખબર જ હતી. અરે પાછી ઊંચા અવાજે વાત કરે. અને તમે આને મારી પર અકળાવ છો. આની આગળ કઈ ચાલતું નથી એટલે મારી આગળ રોપ ઝાડવાનો. અને 100 વાતની એક વાત, હું જે દિવસે આ ઘરમાં આવી એ દિવસે મેં તમને કહ્યું હતું ને કે બધી વસ્તુનો 50% ભાગ રહેશે. 50% એના, 50% મારા. જેટલો હક એનો એટલો મારો. પણ મેં ક્યાં કોઈને દસ્તાવેજ કરી દીધા છે? તમારું બધાનું જ છે આ. બસ હવે આ ઘરમાં કેટલું મારું માનપાન છે ને એ બધી મને ખબર છે. કઈક તો બોલો. તમે લઈ આવ્યા છો ને, એને મોહીને લઈ આવ્યા છો. હવે કઈક બોલો. આ મારા હક તો તમે છીનવી લીધા, હવે એની પાસે તમારું કઈ ચાલતું નથી એટલે એ આટલું બડબડ કરે છે. એમ છતાં એક શબ્દ બોલી શકો છો તમે. તમને ખબર છે કે એને તમારા પર્સમાંથી પૈસા લીધા, પણ ના, તમે કઈ જ નહીં બોલો. હાથ ઉપર હાથ ધરીને બેઠા રહેજો. તે પર્સમાંથી રૂપિયા લીધા છે ને મારા વરની કમાણીના જ લીધા છે. એમાં એ શું કામ મને કઈ બોલે? અને આજે નહીં, 17 વાર લઈ થાય એ કરો, જાઓ. હા તો કઈ વાંધો નહીં, આજથી હું એ ચાલુ કરીશ. કમાજો ડબલ. મારે શું કામ ટેન્શન લેવાની જરૂર છે? તમે કયો બોલતા નથી, મારો વારો આવવા જો તો હું બોલું ને. તમે બે એક ગાડી બોલ કરો છો. અરે લોકોને એક પત્ની નથી પોસાતી, તમે બે કરીને બેઠા છો એટલે બોલતી બંધ થઈ જાય, સ્વાભાવિક વસ્તુ છે. હા આ બે કરીને બેઠા છો ને, આ એની જ ઉપાધિ છે. આ બેમાંથી એક હોત ને તો આ મગજમારી જ નહોતી. એક જ હતી, તું આવીને એક જ હતી ઘરમાં. મને નહોતી ખબર કે બીજી લાવીશ અને આ બધું થશે. પપ્પા મને થોડા ગેસ કરી આવો તો લાવો ને, મારે બિલ ભરવાનું છે. બેટા નહીં હોય તારી માટે પૈસા, તું તો ઉપરથી પડ્યો છે ને. અરે બાકી ચોરી કરીને લઈશ ને તો પૈસા મળશે, બાકી નહીં મળે આ ઘરમાંથી પૈસા. ક્યારનું શું માંડ્યું છે? ચોરી. કારણ કે તારા છોકરાને શીખવાડ્યું ને, હવે મારા છોકરાને એ જ શીખવાડીશ. મારા પર્સમાંથી પૂછા વગરના પૈસા લઈ લે છે અને પછી માથાકૂટ કરે છે. 5000 રૂપિયા લીધા છે એણે શોપિંગ કરવા માટે. અને એનો છોકરો કોલેજ જવા માટે પૈસા માંગ્યા ને તો એને પણ કીધું 2000 લઈ લે. હું બધું અહીંયા ઊભી સાંભળતી હતી. 5000 ની હવે મારી પાસે કાંઈ નથી. સવાલ 5000 નો છે ને. અરે પહેલી વાર જિંદગીમાં 5000 રૂપિયા વાપરવા લીધા. અરે આ તો રોજ પહેલી વાર કેટલી વાર મેં આને જોઈશ પૈસા લેતા, હજી પહેલી વાર ની વાત કરે. પહેલી વાર જ લીધા છે. કેટલી વાર એટલે કેટલી વાર તો પોતે કાઢ્યા છે. યાદ અપાવું? જે ખબર પડી ગઈ
બાકી પૈસા તો ઘણી વાર ઓછા થતા. હા તે 5 દિવસ પહેલા જે ઓછા થયા હતા એ આની કીટી પાર્ટી ના ઓછા થયા. બોલો બોલો એને ખબર છે મારા લગ્ન આટલા વર્ષ થયા હું જ્યારે માંગુ ત્યારે પૈસા આપે છે હું કોઈ દિવસ કાઢતી નથી અરે તે તો જોયા નથી ને એટલે તારે આ બધું મેં બધું જોયું છે. હા પોતે તો જાણે કરોડપતિ ને કરોડપતિ લઈ બાપે રૂપિયા આપીને મોકલી આપે. હા મોકલી જ છે અને હા મારા બાપાએ એવું તો નહોતું શીખવાડ્યું કે કોકના ઘર ભાગજે શાંતિ રાખો, થોડીક શાંતિ રાખો. આ કકળાટ કરે કાઈ આ પ્રશ્ન ઉકેલાઈ જો જવાનો. જાજી વાતના ગાડા ભરાય મારી આવી રીતે જિંદગી નહીં જાય હું આ વ્યક્તિ સાથે નહીં રહું હું મારા દીકરાને લઈને અલગ જતી રહીશ હા હું પણ મારા દીકરાને લઈને અલગ જતી રહીશ. મમ્મી ક્યાં જવાની વાત આલે છે? આ જો ને આ તારા ફરવા ફરવા ક્યાં ફરવા ક્યાં જવાનું છે આપણે? હવે તું રહી ગયો તો બોલ્યા વિના ચૂપ બેસ થોડી વાર. અને તું પાછો કેમ આવ્યો? કોલેજ ગયો હતો ને તું તો? કોલેજ કોલેજ તો જવાનું નામ હોય ખાલી કોલેજ જાય છે કોણ નહીં બેટા એવું નહોતું. તમે 5000 જે લીધા કે નહીં એ મારે ગાડીના ગેરેજ માટે આપવાના થયા એટલે પછી હું એ આપવા જતો રહ્યો. પછી એમ થયું કે કોલેજ નથી જવું તો પાછો આવતો રહ્યો. અચ્છા તો વાંધો નહીં હા અચ્છા એ ફરીથી પૈસા લેવા આવ્યો છે ભાઈ. પૈસા જોઈએ છે ને તારે હા આપો પૈસા આપો આપો બેટા એક કામ કર આપણે અનાથ આશ્રમમાં જતા રહીએ આપણા નામનું ફૂટી કોડી અહીંયા નથી રાધા એક મિનિટ મમ્મી આવું કેમ બોલે છે? આ તારા મોટા મમ્મી છે બોલે બધું મોટું બોલ છે. બોલવું જ પડે ને બોલવું જ પડે કારણ કે તારા દીકરાને તે ટેવ જ એવી પાડી દીધી છે. જોયું 5000 ક્યાં વપરાઈ ગયે ખબર નથી બીજા રૂપિયા લેવા માટે આવી ગયો કેટલા જોઈએ છે તારા પપ્પાને કે ચેક લખીને આપી દેશે મારા દીકરા પર ના જાઓ. આ તમારો દીકરો કેટલા રૂપિયા વાપરે એ ક્યારે જોયું જ નથી આ ને. કમાઉ પણ છું ને હું વાપરું છું તો ઉડાડતો નથી. તો હજુ એ ભણે છે એ ખબર નથી. આ તો વાપરે ને પછી કમાઈને વાપરે ને. વાહ મારો દીકરો હજુ કમાતો થયો નથી અને વાહ હા એક મિનિટ કર્યા કરો બોલો બકો હવે તમારે જે બકવું હોય એ. બસ તું કહેતી હતી ને કે 5000 રૂપિયા 5000 નો પ્રોબ્લેમ છે ને હું પાછા આપી દઉં મોઢા પર મારી દે એટલે હું મારા બે છોકરા નાચું. ના હા અમારા દીકરાની છે ને કોલેજની ફી ભરવાની છે. કોણ ભરશે? તમે તો થનથન ગોપાલ હાથ ઘડિયાળના કાંટાની જેમ ફરે છે ઘડિયાળના કાંટાની જેમ ત્યારે તમારી બુદ્ધિ નહોતી ચાલતી કે આ વ્યક્તિ ખાલી ને ખાલી તમારો ઉપયોગ કરવા માટે તમારી સાથે મારી ઉપયોગ! બોલતી હતી તમારી માં ફરજ પૂરી થઈ તો મારે કઈ કામ છે. હા બોલ બેટા આ માથાકૂટમાં ભૂલાઈ ગયું બોલ શું કેવું તું અરે મમ્મી કાલથી પેલો માળી પૈસા માંગે છે આપણા નોકરને પૈસા દેવાના છે ઘરમાં અમુક વસ્તુ ખૂટે છે એ લાવવાની છે અને ઓલી કપડા ધોવાવાળી બાઈ આવે છે ને ઈ પૈસા માંગે છે. હા તો એને ના પાડી દે અમારી પાસે પૈસા નથી ચોખ્ખી જ વાત છે ને હા કારણ કે આપણા ઘરમાં તો બધા પૈસા ઉડાડતા થઈ ગયા છે હવે તો વાપરવાના તો ઘટશે જ. અરે તો એને તો દેવા જ પડશે ને આખો મહિનો ઘરમાં કામ કર્યું છે. બેઠા છે એટલે કે અરે સાંભળ આ 5000 માં તો તારા સસરાનું આખું લૂંટાઈ ગયું છે આખી દુનિયા લૂંટાઈ ગઈ છે. આ તો પૈસા તમારા બે પાછળ જ વપરાય છે અમે ત્રણેય તો આમનામ બેઠા જ રહીએ. આહા, તમે લોકો તો હવા ખાઈને જીવતા હશો નહીં કપડા તો વર્ષમાં એકવાર જ લેતા હશો. આ તારા સાસુને જો ને સોનાના ઘરેણા જો હા હા તો હોય ને મારા સાસુ એમના પહેલા પત્ની છે તમે તો આવેલા છો સમજો. બોલો આજકાલની આવેલી છે એને ખબર છે કે પેલા પત્નીને આટલા દાગીના ચડે માંગેલ આવેલા હોય ને કાઈ ન ચડે નહીં બેટા કે ને કઈક શું આ તો શું આ તો હવે રવા દે ને તને છે ને નોકરી જે મળી ને એ તારા પપ્પાના લીધે જ મળી છે બાકી ભણવામાં તો હાવ ડબ્બાનો ડ હતો. હા તો તારા દીકરાને તો પહેલો નંબર આવે છે ને કોલેજમાં 3 વખત તો એટી કેટી આવી છે એની નોકરી તો કરે છે ને તારા છોકરાને જેમ રોજ પૈસા ઉડાડવા તો નથી જતો. અરે પપ્પા અને સમજાવ આ હું છે મોટા મમ્મી આ મોટા ભાઈ એની વહુ આ બધા એની વહુ નો કહેવાય ભાભી કહેવાય હા તો ભાભી આ બધા કેમ આમ 5000 હાટુથી લડે છે અમારી સાથે? અમારો હક નથી તમારી ઉપર. સવાલ 5000 નો નથી પૂછ્યા વિના લીધા ને એનો છે. ઓહો આને ચોરી કહેવાય. ઘરમાં ને ઘરમાં જ ચોરી કરો છો તમે. બસ બેટા આપણે હવે માથાકૂટ નથી કરવી આજ સાંજ સુધીમાં આનો નિર્ણય આપી દેજો કા ઘરમાં એ રહેશે અને કા અમે બસ હા આ 4 સુધી નિર્ણય આપી દેજો કે આ રહેશે કે અમે બે હાલ બેટા ના આવ્યા એટલે ઊભા થઈને ચાલ્યા જવાનું. તમે યાદ રાખજો આ ખાલી 5000 ની વાત છે. એ ભાઈ બેટા જવા દે ને આ ભિખારીઓ છે 5000 માટે લડશે. હા તારી માં ઉધારની પૂછડી છે એની પણ લઈ લીજે. એ પપ્પા હવે ના બોલો આ તમે લઈ આવ્યા ને પેલા વિચારાય હવે અત્યારે આટલું બધું બોલ કરો. અને અમે ભિખારી હતા તો તું આ ઘરમાં આવી શું કામ હે ભીખ માંગવા એ પપ્પા તમને કહી દઉં છું આ મોટા મમ્મીને કહી દો કે મેં શબ્દો ન કે તમારે કાઢવાને તો કાઢી નાખજો. તારી માને મારા સમજાવ. હાથ ઉપડી જશે હવે. બેટા એની માને કઈ કહેતો નથી અને હાય ઊભો બરાબર. તું તારો મગજ નહીં બગાડ
અરે પણ નાનો થઈને આટલો મોટે મોટેથી બોલે છે, એને બોલવાની ભાન નથી એટલે પડતી. બેટા તારે ફી ભરવાની છે ને મારી વીટી વેચી. મમ્મી આ કેવી વાત કરો છો? ના, ના. પૈસા તો મારી પાસે બેંકમાં છે, આ તો કેશની વાત હતી એટલે માંગ્યા. હું કાલે લેતો આવી. મમ્મી આ બધું કરવાની જરૂર નથી. આજે ચોરી ચકારી કરીને પૈસા લે છે ને એનું નિવારણ લાવો. બાકી તમે કીધું ને એ નિર્ણય લઈએ, સાંજ સુધીમાં આપણે આપણો ફેસલો કરી નાખીએ. મેં તમને ત્યારે પણ ના પાડી હતી ને કે રહેવા દો. પુરુષ મોહમાં આવીને બીજી સ્ત્રીને લઈ આવે છે તો ખરી, પણ પેલી સ્ત્રીનું શું? હા, એના છોકરાઓનું શું? એના ભવિષ્યનું શું? આ બધું તમને નહીં સમજાય. ચાલ બેટા અહીંયાથી ઊભો થા. બેટા અહીંયાથી ઊભો થા. સાચી વાત છે, ચાલો. એક સ્ત્રીની મીઠી વાતોમાં ને મોહજાળમાં ફસાઈને મેં બહુ મોટી ભૂલ કરી છે. આજે મને સમજાય છે, જેને હું લાડ કોડમાં અને સુખ સાહેબીમાં રાખું છું એ લોકો જ મારી ઇજ્જત નથી કરતા. અરે મને બોલવા સુદ્ધા નથી દેતા, મારી કોઈ વાત સાંભળતા નથી, અને કજિયાનું ઘર બની ગયું છે. આ કેટલી સુખ શાંતિ હતી, શાંતિને હણી રાખી છે. હે ભગવાન, શું થશે? આવો બાપુજી. અરે તો કઈ નહીં, છોકરા થોડી મગજમારી કરતા હતા પૈસા માટે. તો પૈસા અપાય ને એને. અરે બાપુજી, પૈસાને કોઈને ખેંચ નથી, બધાને પૈસા મળે છે, ખર્ચા પાણી. પણ પછી ફાલતુ ઉડાડે તો મારે થોડુંક ધ્યાન રાખવું પડે ને. એ વાત હું સમજુ છું, પણ મેં તને પહેલા જ કીધું હતું કે તું આ જે કાંઈ કરી રહ્યો છે ને એ બહુ ખોટું કર્યું છે. આ રીક્ષાને ઘરમાં લાવીને. હું બધું સમજુ છું, પણ બાપુજી થૂકેલું તો ચટાતું નથી ને. જે ભૂલ કરી છે એ કરી છે અને હું સ્વીકારું છું, પણ હવે એને પાર તો પાડવું પડશે ને. એ વાત તારી સાચી છે, ભૂલ થઈ ગઈ, પણ નાની મોટી ભૂલ થાય ને તો અમુક સમયે એનું નિવારણ હોય. પણ તે એવી ભૂલ કરી છે ને કે આખી જિંદગી સુધરી કે એમ નથી. અને બાપુજી, એ ભૂલની સજા હું ભોગવું જ છું ને. મારું તો નથી માનતા, તમારું માને તો ટ્રાય કરી જુઓ. રોનક, સ્વીટી વાવ, રાધા વાવ, આવો તો બેટા. જય શ્રી કૃષ્ણ બેટા. આ શું છે આ ઘરમાં બધું? હું આ ઘરમાં હતો તો બધો અવાજ બહુ સંભળાતો હતો, તમે ભાગતા હોય એવું લાગતું હતું. જે તમારા દીકરાએ ભૂલ કરી છે ને, બસ એવું જ ફળ અમે લોકો ભોગવી રહ્યા છે. અને હવે આ વાત બહુ થઈ બાપુજી. હવે આ વાત સહન થાય એવી નથી, એટલે નક્કી કર્યું છે કે હું મારો દીકરો અને મારા દીકરાની વહુ આ ઘર છોડીને જઈએ છીએ. કારણ કે હું પહેલી પત્ની છું, મારો હક છે, એમ છતાંય હું ચૂપ બેસીને બધું સહન કરું છું. ગાડી મુઠ્ઠી લાખની રાખું છું બાપુજી. અને મારી સામે મારા ધણીને એ કંઈ ગણતી જ નથી. અરે કૂતરા જેવું વર્તન કરે છે એની સાથે. હું સમજુ છું બેટા કે તમારાથી હવે સહન નથી થતું, પણ સહન કરે ને એ માણસ જ લાખમાં કહેવાય છે, બાકી તો બધા રાખમાં કહેવાય છે. એટલે તમે છે ને આવી વાતને લઈને ઘર છોડીને જવાની વાત નહીં કરો. બાપુજી, ઘરની વાત તો ઘરમાં રહી, બહાર અડોશ પડોશમાં જાઉં છું ને ત્યાં પણ મને બધા વેણ સંભળાવે છે. તમારે તો બે સાસુ છે, તમારે તો બે સાસુ છે, શું મોઢું લઈને બહાર જવાનું? રાધા, મેં ભૂલ કરી છે હું સ્વીકારું છું, પણ તું મને એમ કે આજ સુધીમાં બને ત્યાં સુધી તારી સાથે મેં અન્યાય નથી કર્યો. તારું હંમેશા મેં ધ્યાન રાખ્યું છે, અને મારી ભૂલ છે. અને જે આ નવી પત્ની લાવ્યો એ ગેરવર્તન કરે છે, એ મારી સાથે કેવું વર્તન કરે છે, હું એને કેવી રીતે કંટ્રોલ કરું, મને એ નથી સમજાતું. ગમે તેવો પુરુષ હોય ને એ ગમે તેવી સ્ત્રીને કંટ્રોલ કરી શકે, પણ તમે પહેલેથી વેતો મૂકી દીધું છે, છૂટા પાલે મૂકી દીધું છે. એટલે હવે એ તમારા કયામાં નથી રહી. અને હવે કદાચ જો તમે એવું વિચારો કે એ તમારા કયામાં રહે તો એ વાત શક્ય નથી. અને મારા દીકરાના સામે, દીકરાની વહુની સામે એ તમને જેમ તેમ બોલશો એ મને નહીં પોસાય. હા બેટા, તું મોટો છો,
દેવળને કદાચ 2-5 રૂપિયા વધારે વાપરવા આવ્યા હોય એ વાત એને શું કરવાનું? બાપુજી તમે મારા દીકરાને સમજાવો છો આ વાત 2-5 હજારની નથી. એણે આજે સવારે આમના પર્સમાંથી 5000 રૂપિયા લીધા છે. અને બીજી વાત એ કે એના છોકરાને પૈસા જોતા હતા તો પણ એણે એવું જ કીધું કે તારા પપ્પાનું પર્સ છે એમાંથી પૈસા લઈ લે. સવાલ પૈસાનો નથી બાપુજી, સવાલ છે પૂછીને લેવાનો. પૂછ્યા વગર લીધેલા પૈસા ચોરી જ કહેવાય. હા બેટા, તો હું એને પણ સમજાવીશ. પણ તમે છે ને આ વાતને લઈને બહુ મનમાં રાખો. રાધા, હું તને રિક્વેસ્ટ કરું છું જો આપણા દીકરાને અને વહુને લઈને જવાનું માંગે આપણે બધા મળીને કોશિશ કરશું કે આ ઝઘડાનું કંઈક નિવારણ આવે. અત્યાર સુધી અમે કોશિશ જ કરી છે પપ્પા એ લોકો સાથે એડજસ્ટ કરવાની, પણ ક્યારેક તો લાગે છે કે અમે પોતાના ઘરમાં પારકા થઈ ગયા છીએ. તમે એટલું તો માનો છો ને કે મારા મમ્મીનો પહેલો હક છે આ ઘર ઉપર, કારણ કે પહેલા આવ્યા છે છતાં પણ આજે એમની સાથે પારકું વર્તન થઈ રહ્યું છે. મેં તારી નવી મમ્મી લાવી હું 100% કરી છે. પણ બેટા તારી મમ્મીને પૂછી લે. મેં એના કોઈ હક નથી છીનવ્યો. એને મેં કોઈ દિવસ એનું અપમાન નથી કર્યું. આ વાતમાં હું તમને રોકું છું. સ્ત્રી બધી વસ્તુમાં બેચેની સહન કરી શકે છે, હું પોતાના પતિની બાબતમાં નહીં. પણ એમ છતાંય તમારી ખુશી માટે મેં એકલા બે ન થયા એટલે અને મારો દીકરો આટલો મોટો છે ને હવે કદાચ હું છૂટાછેડા લઉં તો એ સારું ન લાગે એ માટે મેં આ તમારા બીજા લગ્ન થવા દીધું. પણ મને નહોતી ખબર કે હું આ બીજા લગ્ન માટે હા પાડીશ તો મારા જ ઘરમાં મારા લોકોએ જ કામવાળાની જે પ્રેમ કરશે. અને પપ્પા હંમેશા વહેંચણીની વાત કરો છો ને અને હકની વાત કરો છો ને એ તો મમ્મીના આંખથી હાથા ચડતા થઈ ગયા જ્યારે તમે પારકી સ્ત્રીને આ ઘરમાં લઈને આવ્યા. આવો બેટા, મારી ભૂલ છે એને હું સ્વીકારું છું અને એની સજા પણ ભોગવું છું. તમે એક નહીં, હું પણ રાત દિવસ આ જ વેદનાને સહન કરું છું. મારી પાસે એક રસ્તો છે. જો તમે લોકો હા પાડો, જો બીજા ખરેખર તમને પ્રેમ કરતી હશે તો આપણે જે પ્રમાણે કહીશું ને એ પ્રમાણે કરશે. એક કામ કરો, આપણી અડધી મિલકત એના દીકરાના નામે કરી અને એને કહો કે આ ઘર છોડીને જતી. જો એ જતી રહેવા માટે તૈયાર થઈ જશે તો માની લેજો કે એને તમારો નહીં પણ તમારી મિલકતનો મોહ હતો. અને જો એ મિલકત નહીં લે તો આપણે માની લેશું કે એ મિલકતને પ્રેમ નથી કરતો. થોડુંક આપણે જતું કરશું, થોડુંક એ જતું કરશે, એ રીતના ઘરમાં રહેવાનો પ્રયત્ન કરશું. શું તમે લોકો હા પાડો હું આ વસ્તુ કરું? હા બેટા, તમારી વાત સાચી છે. તમે ટ્રેને જાઓ, મેં બોલાવું અને એની વાતચીત કરી લઉં અને બોલાવું. એક મિનિટ રાધા, તું જે કહે છે ને બધી મિલકત એને આપી લે છૂટા કરવા એમાં કોઈ નથી. મને મંજૂર છે. તમને મંજૂર છે બેટા, પણ એ વાત મને મંજૂર નથી. એ બધું આખું ન લાગે હું એને સમજાવું છું. બાપુજી તમે સમજવાની કોશિશ કરો. હું તમને એવું નથી કહેતી કે તમે એને અડધી મિલકત આપી દો, પણ આ કરવાથી આપણને એટલી તો ખબર પડશે કે એ ખરેખર મિલકતને પ્રેમ કરે છે કે આને પ્રેમ કરે છે. આ તો ખાલી કૂપમાં લગાડવાની વાત છે. હા બેટા, તો તમે તમારા હિસાબે એમને પૂછી જુઓ. ચાલો બેટા આપણે એમાં તમે જાઓ, બોલાવો. હા રીચાઓ, દેવે અહીંયા આવો તો. હાલો દાદા, બિઝનેસ શું કામ બૂમ પાડી? હવે ગુનો ન કહેવા માટે બાપુજી સાથે વાત કરી આ ઘરની અંદર આટલા ખર્ચા કાસ હું થાકી ગયો છું. તમને ન્યાય આપવા જાઓ એટલે એની મમ્મીને અન્યાય થાય છે અને એને ન્યાય આપવા જાઓ તો તમારી સાથે અન્યાય થાય છે. હવે એના માટે મારી પાસે ઘણી વસ્તુ જો તમે મારા દીકરો ઈચ્છતા હો
તો મારી પ્રોપર્ટીનો કોઈ હિસ્સો દેવેનના નામે કરી આપો અને તમને હું છૂટા દઈશ. તમે આ શું બોલો છો? આટલા વર્ષથી હું આ ઘરમાં રહું છું અને જેમ રાખી એમ રહી, ત્યારે મિલકત લેવાય કે પ્રોપર્ટી મારા દીકરા કે મારા નામે કરવાની મેં વાત કરી જ નથી. તો આજે આમ અચાનક તમે આ વાત કરો છો? સમજાયું નહીં હો. પૈસા માટે તો રોજ કંકાસ કરો જ છો ને. અરે કંકાસ કયા ઘરમાં નથી થતા? હા? અને રહી વાત આગળ, તો આ ઘરની તો વાત જ નિરાળી છે. કારણ કે પહેલા તમારી પત્ની દીકરો અને સ્વાભાવિક વસ્તુ છે કે મેં એમની જગ્યા લીધી હતી, તો નાની નાની બાબતમાં કંકાસ તો થવાના. અને આ બાબત રહી વાત આજે સવારે, તો સવારમાં મેં 5,000 રૂપિયા લીધા અને અહીંયાથી એક ડ્રોવરમાં પર્સ મૂક્યું હતું એમાંથી લીધા અને અમને કહી દેવાની. પણ પછી મોટી બેને વાતને બહુ મોટું સ્વરૂપ આપ્યું. ચોરી કરી. હા બેટા, તમે 5,000 જે લીધા ને, આ એ વાતને લઈને તમે બધા ઝઘડો છો. તો ઘર હોય તો ખુશીને લેવાય. મારી નજરમાં ભૂલ તો તમારી જ છે. જી ચલો ગુડ મેં કરી, પણ આ વાતને આટલી બધી વધારવાની જરૂર નહીં હતી. દાદા, એમાં એવું હતું કે મેં એવું કીધું કે પપ્પા સુતા છે, આરામ કરતા હતા, તો એને મેં પૂછ્યું નથી કે પાકીટમાં પૈસા લઈ લીધા છે. તું પણ લઈ લે, હું કરી દે. પણ હવે આ ખુલાસો થાય પેલા તો મોટું સ્વરૂપ થઈને ઝઘડા. અને જ્યારે ખુલાસો થયો તમારે કેવું છે? અમને ક્યારે બોલવાનું આ ભૂલી ગયા છીએ લીધા છે પૂછા વગર અરે તો આ વાત જ ન થાય. અરે પણ મોટી બહેનોને મારે વાતનું વતેસર કર્યું બંનેની વાત, અને ત્યાં તમને બોલાવે એટલે વધારે વાત પડશે. અને બાપુજી, રહી વાત મારી અને મારા દીકરા, તો ચોખ્ખા શબ્દમાં હું તમને કહ્યું, ત્યારે મેં આ પ્રોપર્ટી, આ મિલકત કે આમના રૂપિયા જોઈને આમની સાથે પ્રેમ થયો જ નહોતો. પપ્પા, તમે વાત કરો છો ઝઘડાની, તો મને એક સિમ્પલ વાત કહો કે આપણે બધા સાથે બેસીને ક્યારે સાથે ખાધું છે કે ક્યારે આપણે એક સાથે ફરવા ગયા છે? આ બસ આપણો ઝઘડો થાય ત્યારે બધા સાથે હોઈએ છીએ. તો એનો સમજો ને કે સાથે રહેવા માટે ઝઘડો કરવો પડે. એક રાતે સુધારીશું. તમે લોકો તો મારી વાત સાંભળવા રાજી નથી. હું બોલું તો તારી મમ્મી તો મને તોડવા માંડે છે. તો હું કેવી રીતે સમજાવું કે સંપીને રહો, હું સાથે બધાને લઈ જાઉં. જો બાપુજી, તમારી અને તમારા દીકરાની બંનેની વાત સાંભળીને લાગે છે કે આ રોજના ઝઘડાથી કંટાળી ગયા છે. જોકે કંટાળી તો ઘણીવાર હું પણ જાઉં છું. તમે ક્યારે મારા મનનો વિચાર કર્યો જ નથી. હું આ ઘરમાં તમારી પત્ની બનીને આવી એ પહેલાં તમારા આ ઘરમાં પત્ની હતી, એટલે હંમેશા જે માન પાન પત્નીને મળવું જોઈએ એ ક્યારેય નથી મળ્યું. ને એ વાતનો અજંપો અશાંતિ મનમાં હંમેશા ચાલતી રહી. પણ ક્યારેય આ પ્રોપર્ટી માટે કે મિલકત માટે મેં આ ઘરને અપનાવ્યું જ નથી કે નથી તમને અપનાવ્યું. એટલે તો તમારે અમને લોકોને આ ઘરમાંથી કાઢી મૂકીને બીજે પણ રાખવા હોય તો વાંધો નથી. અમે મા દીકરો ખુશી ખુશી જતા રહીશું અને ત્યાં પણ ખુશીથી જ રહીશું. રીચા, એવી કોઈ વાત નથી. વાત એ છે કે આપણા લગ્ન પહેલા તારું જે વર્તન હતું, તારી વાત કરવાની રીત હતી, એ આખી અલગ હતી. અને આ ઘરમાં આવ્યા પછી, છોકરા મોટા થયા પછી તારી વાત કરવાની રીત આખી અલગ થઈ ગઈ છે. તકલીફ ત્યાં ઊભી થઈ છે. રીત બધી એક જ છે, 100 વાતની એક વાત. અત્યારે બાપુજી બેઠા છે અને જો આ નિર્ણય લેવો હોય ને તો અમે ખુશી ખુશીથી આ ઘરમાંથી જતા રહીશું. અમને 1 રૂપિયો પણ નથી જોઈતો. પણ આ ઘરમાં ઝઘડો થાય અને તમારે ભાગલા પાડવા પડે ને એવું પણ અમે નથી ઈચ્છતા. ના બેટા, જે થયું એ બધું ભૂલી જાઓ અને ભાગલાની હવે કોઈ વાતે નહીં કરતા ને હવે વળી મળીને રહેજો. બસ હું તો એવું ઈચ્છું છું કે મારે બંને પત્ની રોજ હંમેશા હસતી હોય અને મારા દીકરા પણ ઘરમાં આનંદ કિલોલ કરતા હોય. હું તો એ સપના જોઈને તમને બધાને લાવ્યો હતો અને
હશે સપના સાકાર થવાના હશે ને તો થશે પણ આજ પછી મિલકતના ભાગલા પાડવાની વાત નહીં કરે. હા બેટા. પત્ની એટલી ગુસ્સામાં આવી છે, બેઠી છે, કાંઈ દેખાતું નથી. બસ આમ નામ ફોન આમથી એમ ઘુમેડવો છે. હવે શું થયું છે તને? અહીંયા બધા ગુસ્સામાં જ છે સવારથી. હા તો તમને નથી ખબર શું થયું છે એમ? આ નાના મમ્મી જો ને કઈ રીતના મારી હારે વ્યવહાર કરે છે. ગમે તે વાતમાં ઓર્ડર ઓર્ડર ને ઓર્ડર. એવું તો મમ્મી આપણી સાથે નથી કરતા. મને છે ને આ વસ્તુ જરાય પોસાતી નથી હો. પોસાતું તો મને પણ નથી, પણ હવે મને એ નથી સમજ પડતી કે એ લોકોનું કરવું શું. મને એટલો ગુસ્સો આવે છે ને ક્યારેક ક્યારેક તો કે મારો હાથ ઉપડી જશે. આ તો મમ્મી પપ્પાને લીધે રોકાયેલો છું. બસ ખાલી બોલવું છે હાથ ઉપડશે હાથ ઉપડશે. આ દર વખતે હું જોઉં છું બિચારા મમ્મી હંમેશા તડપતા હોય છે, હંમેશા ઢીલું બોલે ને આંસુ પાડે. અને ઓલા જોયું છે ને કેવા ઉગ્રતાથી દર વખતે વાત કરે. ભલે આ એનું ઘર પોતાનું ના હોય તોય પોતાનું કરીને બેસી ગયા છે. આ તો ઠીક છે વળી અને આપણે ઘરમાં રહેવા દઈએ છીએ. બાકી આટલું બધું હોય ને તો તમારે છે ને ધક્કા મારીને બહાર કાઢવા જોઈએ. આ તો હવે કાઢી દઈશ ધક્કા મારીને. એમાં શું થઈ ગયું? આ ઘર મારું છે અને મારું જ રહેશે. હા પપ્પા માનવાના છે ને, તમે કયો અને તમારા બાપુજી માની જશે કે ચલો ઘરની બહાર કાઢી મૂકીએ. જો ના સાવ આમ ના હોય. આ છે ને હવે આપણી આબરૂ ઉપર જાય છે. થોડાક બહાર જઈને જુઓ ને લોકો એ વાતો કરે છે કે ઘરમાં બે બે પત્નીઓ લઈને આવ્યા છે, કયો કોનો દીકરો શું છે, બધી વાતો થાય છે. તને શું લાગે છે બીજે બધે વાતો નથી થતી? અરે મારી ઓફિસમાં પણ બધા આપણી વાતો કરે છે પાછળથી. આપણા પરિવારના નામ પર ગોસિપ થાય છે. અને થાય જ ને. બીજી વાત એ છે કે આ પેલા દેવેનને તો કઈ કામ ધંધો કરવો નથી એટલે એને 5 જણાને મોઢું ના બતાવવાનું હોય. આપણે બંને બહાર નીકળવાનું હોય. મારે આડોશ પડોશમાં મોઢું બતાવવાનું હોય, તમારે ઓફિસમાં બતાવવાનું હોય. અને ગામ તો આપણને જ સંભળાવવાનું છે. પણ નહીં, હાથ પર હાથ કરીને બેઠા રહ્યો અને પૈસાની ભીખ માંગ્યા કરો. એ નથી સમજ પડતી કે પપ્પાને આ બધું કરવાની જરૂર શું હતી? એક પત્ની અને બાળક હોવા છતાં બીજી પત્ની લઈ આવ્યા. મને એવું લાગે છે ને આમાં પપ્પાનોય કોઈ વાંક નથી. આ બાય જ એવી છે કે એના મોંમાં છે ને એને ભોળવી લીધા છે. સાચી વાત છે તારી. આ નાના મમ્મી છે ને મોઢા પરથી લુચ્ચા લાગે છે. એમણે જ કંઈ ને કંઈ ચાલ કરીને પપ્પાને ભોળવી લીધા હશે. બાકી પપ્પા આવું કરે જ નહીં. પણ રોનક હવે હકીકત એ છે થઈ ગયું એ થઈ ગયું છે. પરંતુ હવે જો જલ્દી આનો રસ્તો નહીં નીકળે ને તો મને એવું લાગે છે આપણે ત્રણેય જ છે ને ઘરની બહાર નીકળવાનો વારો આવશે. એવું ક્યારેય નહીં બને. મમ્મી ભલે કહેતા પણ આ ઘર આપણું છે અને જવું હોય તો એ લોકો જશે ને. આપણે શું કામ જવાના? એ લોકો આપણા પછી આવ્યા છીએ. બસ એ લોકો તો હટ કરીને અહીંયા ચીપકીને બેસી જ ગયા છે. કોઈને કઈ સમજવું તો છે નહીં. ગમે ત્યારે કઈક કહીએ એટલે તરત જ મોઢું તોડી લે. ભલે સાચી વાત હોય ને તો એનું સાંભળવાનું અને મોઢું તોડી લે તોય તે બસ સહન કરવાનું. આ માટે તમે મને અહીંયા લાવ્યા હતા પરણીને? એવું નથી. હવે છે ને આપણે એક કામ કરીએ. આપણે પપ્પાને આપણી તરફ કરવાની કોશિશ કરીએ. એમ પણ પપ્પા બંને બાજુ બોલે છે. આપણે પપ્પાને આપણી તરફ કરીએ એટલે ઓટોમેટિક એ લોકો દૂર થતા જશે. હા હવે તમે કહો છો તો એ પણ ટ્રાય કરી લઈએ. અમર સાહેબ તમારા બધા ફેસલામાં મારી તો હાની હા જ હોય છે એટલે તો પસ્તાવ છું. પસ્તાવ છું એટલે શું? મેં તને દુખી કરી છે આ ઘરમાં લાવી? હા તો હું દુખી જ છું આ ઘરમાં. મારેથી છે ને રોજ રોજના ઝઘડા સહન નથી થતા. તો મને મજા આવે છે ઝઘડા કરવાની. હા વાંધો નહીં, હવે તો એવું જ હોય. તમે શું ઝઘડાની વાત કરો છો? આપણા ઘરમાં બીજું કંઈ ચાલતું જ નથી ને મારા ભાઈ. ઝઘડા જ હોય છે. સવારે ઉઠે ત્યારથી ઝઘડા અને રાત્રે સુવામાં પણ ઝઘડા. અને એ તે તમારા લોકોને લીધે. એ તમને લોકોને જરાય શરમ નથી આવતી? એમ ન થાય કે આ ઘર બાર જોઈને જ આવ્યા છો, જતા રહે એવું નથી થતું મન? પણ આવી ક્યાં વાત કરો છો તમે? ભાઈ તને કઈ ભાન જેવું છે કે નહીં? સવારે તને નાના મમ્મીએ કીધું કે પર્સમાંથી રૂપિયા લઈ લે એટલે તે લઈ લીધા. એને ચોરી કહેવાય એટલી તો ભાન પડે છે તને? અને પછી તું મારા મમ્મી સામે જે રીતે વાત કરતો હતો, અરે મારા મમ્મીને છોડ, મારી સામે વાત કરતો હતો. હું તારો મોટો ભાઈ નથી? ભાઈ તો તમે એવું કહેતા હતા કે તું જોબ કરી લે તો તમે જઈને પછી જોબ કરો છો ને. મારું ભણવાનું હજુ ચાલુ છે. હું ભણતો હતો ત્યારે પણ પાર્ટ ટાઈમ જોબ કરતો હતો અને પૈસા કમાતો હતો. મારા ખર્ચા હું પોતે ઉપાડતો હતો. પપ્પા ખાલી ફીસ ભરતા હતા, બાકી ફીસ સિવાયના 1 રૂપિયો મેં પપ્પા પાસે નથી માંગ્યો. કોને સમજાવો છો તમે? શું કામ તમારો જીવ બાળો છો? હવે આ બહારના રખડેલાઓને શું ખબર પડે કે પૈસા કેમ કમાવાય? ક્યાંથી લેવા ને ચોરી કરવી ઈ જ આવડે. આ ભાભી પણ આવું તો બોલે જ છે ને. તો સાચું જ બોલીએ છીએ ભાઈ, ખોટું નથી બોલતા.
નહીં તો તમને હજી સુધીમાં બુદ્ધિ આવી ગઈ હોય. આજે એ બોલે છે, કાલે બધા બોલશે. સોસાયટીમાં કોઈને ખબર પડશે કે તું પપ્પાના પર્સમાંથી પૂછ્યા વિના પૈસા લઈ છે તો એમ જ કહેશે કે ચોરી કરે છે. સોસાયટીના બધાને ખબર પડશે તો ક્યારે પડશે? આપણા ઘરમાંથી કોઈ વ્યક્તિ એને કહેશે ત્યારે ને. આ આપણા ઘરમાં લોકો આટલા જોર જોરથી ઝઘડા કરે અને આસપાસવાળાને કંઈ ખબર પણ નહીં પડે. શું લાગે છે તને? ના યાને તો એમ છે કે રોજ અહીંયા મહાભારત થાય છે ને તો બધા બાર એમને એમ બેઠા છે. આ છે ને કેમ રોજ પ્રોગ્રામ ચાલે ને એ રીતના બાર બધા લોકો સાંભળીને જ બેઠા હોય છે. ચલો શરૂ થયું, ઊભા રહી જાઓ બધા. અરે પણ એના માટે આપણે ઝઘડો કરવાની શું જરૂર છે? કદાચ એવું પણ બની શકે કે આપણે સાથે રહીએ તો એના લીધે ઓ ભાઈ ઓ, મને એવું લાગતું જ નથી કે આપણે સાથે રહી શકીએ. અને ઝઘડો કરવાની શું જરૂર છે? એટલે શું અમને મજા આવે છે? અમે ઝઘડા શરૂ કરીએ છીએ? તારા મમ્મીને સમજાવ ને. જ્યારે હોય ત્યારે મારા મમ્મીની પાછળ પડ્યા હોય છે. તો હું એકલો મારા મમ્મીને સમજાવીશ તો બધું થઈ જશે. આ થઈ જશે, કારણ કે એ નથી સમજતા. મોટાને માન આપતા શીખો તો બધું જ આપોઆપ સારું થઈ અને જાય. એમ નહીં, મને એક વાત કહેતો, આજે કેમ આ તારી જીભ આટલી ઠંડી છે? હે, જીભમાં આટલી મીઠાશ છે કેમ? કાંઈ બીજો ઈરાદો છે? હવે પ્લાન કર્યો છે કાંઈ? હા, પ્લાન. બાકી તો જ્યારે હોય ત્યારે જેમ તેમ બોલતો હોય. આજે એટલો શાંતિથી બોલે છે એટલે લાગે છે કંઈક નવી બાજી રમવાની છે. બોલ બોલ, શું ગેમ છે તમારી? બોલ ને, હવે કેમ બોલતી બંધ થઈ ગઈ? શું ગેમ પ્લાન છે તમારો મા દીકરાનો? હે, જુઓ, અમારો કોઈ ગેમ પ્લાન નથી, પણ તમને કહી દઉં જે વાતથી તમે અજાણ છો. હમણાં જ દાદા અને પપ્પા સાથે મારી અને મારી મમ્મીની વાત થઈ અને કંઈક પ્રોપર્ટી અમને આપીને અમારે અલગ જવાની વાત થઈ હતી. અચ્છા, આવી ગઈ ને મૂળ વાત. હા, હા. નહીં, ઈ માની ગયા હશે એટલે જો હિસ્સો મળી ગયો એટલે શાંત પડી ગયા. ક્યાર નહીં માટે થઈને તો ઘરમાં એટલે હતા. શાંતિ છે, પ્રોપર્ટીની વાત થઈ ગઈ છે. બસ આ જ વિચારો તમે ચેન્જ કરી નાખો ને તો આપણો અડધો ઝઘડો તો આમને પૂરો થઈ જશે. તમે જે કહો છો ને કે માની ગયા, મમ્મીએ ચોખ્ખું એવું કહી દીધું કે તમારી સાથે મેં લગ્ન એટલા માટે નથી કર્યા કે તમે મને આ પ્રોપર્ટી આપી દો, અને જો તમારે એવું જ હોય, અમને અલગ જ રાખવા હોય તો અમે અલગ જતા રહીશું, પણ અમારે પ્રોપર્ટીની કાંઈ જરૂર નથી. હું આ વાત માનવા તૈયાર જ નથી. જો આ તમે- તારા મમ્મી છે ને એ પણ નાટક જ કરે છે. કંઈ વાંધો નહીં, હું મારા મમ્મીને બોલાવું છું. આ વાત સેમ એ વ્યક્તિ બોલે તો તમે સમજજો. હા બોલાવો, અમારે લપ નથી જોતું, બોલાવો. હા, બોલ. મમ્મી, જોઈ લઈએ એમના નવા નાટક શું છે. હમણાં જો ને આમથી આમ બાજુ આજ સુધી તો પૈસા પૈસા જ કરતા હતા, આજે પ્રેમની વાતો કરે છે. મમ્મી, એ આવતા હશે, આવતા હજી બરાડા પાડે છે આ માણસ તો. શું કરવું આનું? શું થયું બેટા? સાની બૂમાબૂમ છે બધી? એ તમારી જ બૂમાબૂમ છે. કંઈ નહીં મમ્મી, આપણી જે વાત થઈ દાદા સાથે અને પપ્પા સાથે હા, મિલકતની એમ બોલ, મિલકતની. મિલકતના ભાગ પાડવાની જે વાત હતી જે આપણી થઈ હતી એ જરા અમને કહો. હે સાચું બોલજો. હા પાડી દીધી ને, અડધો હિસ્સો મળી ગયો ને તો છટકો ને આ ઘરમાંથી. બેટા, આ મિલકત, આ પ્રોપર્ટી, આ રૂપિયો એમની પાસે હતો કે નહોતો ને એ તો જ્યારે મને મળે ને ત્યારે ખબર નહીં. અને રહી વાત આ મિલકતની, તો મિલકતની તો મને જરૂર જ નથી. મારા માટે મોટી મિલકત મારો દીકરો છે. એ કમાશે ને અને મને ખવડાવશે. જ્યારે પપ્પાએ મને કહ્યું ને કે તમને 50% ભાગ આપવામાં આવશે અને તમે અહીંયાથી નીકળી જાઓ, તો મેં ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી. અચ્છા, એમાં પણ તમારી કોઈક ને કોઈક ચાલ જ હશે, નાટક જ હશે તમારું નવું. આ લોકો એમ કહે છે અમે મિલકતમાંથી ભાગ નથી માંગ્યો. અરે જે લોકો પૂછ્યા વગર પર્સમાંથી 5,000 કાઢતા હોય અને એ આટલી બધી મિલકત મળે એનો ભાગ ના માંગે. ભાભી, તમને કેટલી વાર કીધું છે કે પર્સમાંથી અમે પૈસા નથી ચોર્યા, અને એ વાતની ચોખવટ થતા પહેલા જ એવડો મોટો ઝઘડો થઈ ગયો કે એ વાતની શું સાચી વાત હતી એ ક્લિયર જ ના થઈ. અચ્છા, હવે મને ખાલી એટલું કહી દે કે તે પૈસા લીધા હતા કે નહોતા લીધા. રૂપિયા તો લીધા જ હતા, પણ એ વાતને મોટી બેને મોટું સ્વરૂપ આપી દીધું. મોટી બેન, ઓહો, તમારા મોઢેથી મમ્મી માટે આટલા સારા સારા શબ્દો. અત્યાર સુધી તો એમના માટે ન સાંભળી એવી ગાળો નીકળતી હતી, અને અત્યારે મોટી બેન. જો બેટા, તું જે દિવસે આ ઘરમાં આવી ને એ દિવસે તું મારી આગળ પાછળ ફરતો હતો. મમ્મી, નાની મમ્મી કરીને બોલાવતો હતો. જેમ જેમ મોટો થયો ને એમ
તું ભાન ભૂલતો ગયો. ભાન નથી ભૂલી, જેમ જેમ મોટા થયા ને એમ ભાન આવતી ગઈ. અને તમે મને એક વાત કહો, તમારી આ બધું મેટર જે છે એ મમ્મીને ખબર છે કે નથી ખબર? હા, તમે કહો છો કે આ બધી વાત કરી તો મમ્મીને ખ્યાલ હશે ને. હું મમ્મીને જ બોલાવીને પૂછું. હા, બોલાવો ને, એને શું પૂછો છો? મોટી બેનને કોઈ વાતની જાણ નથી અને કરવી હોય ને તો કરી દો. આ તો બધી ચોખવટ બધા સાથે બેસીને જ કરીએ ને. હા તો કરો ને. અને તમને કહી દઉં, મોટી બેન ગમે તેટલું મારી સાથે ઝઘડે કે હું એમની સાથે ગમે તેટલું ઝઘડું, પણ જે રીતે તારી વાઈફ મારી સાથે વાત કરે છે ને એવી રીતે તો ક્યારે મોટી બેને પણ વાત નથી કરી. હા, તો એ વાત તમારા છોકરાને શીખવાડો. મોટા ભાઈ સાથે કઈ રીતે વાત કરાય. મમ્મી બહાર આવજો તો. મમ્મી, હમણાં દૂધનું દૂધ ને પાણી થઈ જશે. આ લોકો સાથે બેસીને શું ચર્ચા કરો છો? મમ્મી 2 મિનિટ બેસો ને. 2 મિનિટ બેસો. આ લોકોએ કંઈક નવી સ્કીમ ચાલુ કરી છે તો આપણને ઉલ્લુ બનાવવાના મને છે. એની સ્કીમમાં કોઈ રસ નથી. ચાલો યાદ. અરે પણ સ્કીમ આખી મિલકતની છે. શું છે ભાઈ, હવે તું જરાક કહીશ કે શું વાત હતી? વાત એવી હતી મોટી બેન. શું કીધું? મોટી બેન, બધું સાંભળવામાં અજુગતું લાગે છે. જે દિવસે લગ્ન કરીને આવી ને પહેલો દિવસ હતો ને મારો આ ઘરમાં, એ દિવસે પણ મેં તમને મોટી બેન જ કહ્યા અને અત્યાર સુધી મોટી બેન જ કહું છું. એ પછી તો નથી કીધું. મોટી બેન, નાની નાની વાતને આપણે મોટું મોટું સ્વરૂપ આપી દીધું. આપણે રાય જેવી વાતને પહાડ જેવી બનાવી દીધી. તમારી વાતમાં હું ઝઘડી, મારી વાતમાં તમે ઝઘડ્યા અને પછી રોજના ઝઘડા વધતા ગયા. આમાં ને આમાં છે ને આપણા મનની કડવાશો પણ વધતી ગઈ. વાતનું વતેસર થતું રહ્યું પણ ક્યારેય વાત ક્લિયર જ ના થઈ. હા તો ક્લિયર કરો. અને રહી વાત, આજે પપ્પાએ બપોરે મને કીધું કે એ મિલકતનો ભાગ પાડવા માંગે છે અને 50% અમને આપી દેવા માંગે છે, પણ મારે આ ઘરના ભાગલા નથી પાડવા. તો આખું જોઈએ છે, બધું છોડીને અમે જતા રહીએ. બેટા એક મિનિટ, મોટા સાથે આવી રીતે વાત ન કર. હું વાત કરું છું. સોરી મમ્મી. હવે તું પણ એક શબ્દ નહીં બોલ્યો. પછી શું બોલ્યો? મોટી બેન, આ ઘર મારા માટે ઘર નથી, મંદિર કરતાં પણ વિશેષ છે. હું જ્યારે આવીને તમારી જગ્યાએ કોઈ બીજી સ્ત્રી હોત ને તો પોતાના પતિની બીજી પત્નીને ના અપનાવે, પણ તમે મને હસતા મોડે આવતા અને નાની નાની વાતના ઝઘડા ઘણા મોટા વધી ગયા. છોકરાઓ મોટા થયા અને આપણા મનમેળ થઈ ગયા અને આપણે મનથી જુદા થઈ ગયા. તારું મારું કરવા માંડે અને એમાં ત્યારે આપણું હતું ને એ ભૂલાઈ ગયું. એ વાત તો તારી સાચી છે, પણ ક્યારેક એકવાર તારી જાતને મારી જગ્યાએ મૂકીને તો જો. જે વ્યક્તિએ પોતાનો પતિ, પોતાનું ઘર, પોતાનું સમાજમાં સન્માન, આ બધું પોતાના પતિ માટે થઈને ખોઈ નાખ્યું હોય તો એ વ્યક્તિને ક્યારેય તને ખીજાવવાનો અધિકાર નથી, ક્યારેય ઊંચા અવાજે બોલવાનો અધિકાર નથી. છે મોટી બેન. તો પછી એ તારે સહન કરવું જોઈએ. એની જગ્યાએ તું સહન ન કરી શકે. પૂછા તારા દીકરાને કે મેં ક્યારે એની સાથે દેખાઈ ભર્યું વર્તન કર્યું છે? મારા પેટના દીકરાની જેમ જ મેં એને સાચવ્યો છે. આજે એ વાતની પણ ચોખવટ કરજે કે મેં તને છાનામાના કેટલી વખત પૈસા આપ્યા છે કે તારી મમ્મીને. હા મમ્મી, ઘણીવાર જ્યારે તું મને પૈસા માટે ના પાડી દેતી ત્યારે મોટા મમ્મીએ મને ઘણીવાર પૈસા આપ્યા છે અને એમ પણ કીધું છે કે આ વાત ઘરમાં કોઈને પણ ના કરતો. હા તો મોટી બેન, જેમ તમે મારા દેવેનને સાચવો ને એમ મેં પણ રોનકને સાચવ્યો જ છે. જ્યારે તમે એને બહારનું ફાસ્ટ ફૂડ ખાવાનું ના પાડતા અને એને એના ફ્રેન્ડ સાથે જવું હતું તો મેં પણ ચોરી ચૂકે એને રૂપિયા આપ્યા છે અને એને કહ્યું પણ છે કે ત્યારે આ વાતની જાણ મોટી બેન કે ઘરમાં કોઈને ન થવા દેતો. એટલે જ કહું છું મોટી બેન, હું આ માલ મિલકત કે રૂપિયો જોઈને નથી આવી. જો તમે કહેતા હોય ને તો અમે મા દીકરો હસતા મોડે જતા રહીશું. અમને 1 રૂપિયો પણ નથી જોઈતો ને પપ્પાને પણ મેં આ જ વાત કરી છે. આ કેવી વાત કરો છો તમે? તમારી માયા લગાડીને
હવે આ ઘર છોડીને જવાની વાત કરો છો. અરે હવે હું ચોખવટ કરું છું. વાત રહી મિલકતની, તો આ સાક્ષીમાં છે. મારો દીકરો પણ સાક્ષીમાં છે અને મારા દીકરાની બહુ પણ સાક્ષીમાં છે કે મેં આ ટૂંકો લગાડવાનું કીધું હતું. તો અમને લોકોને મનમાં જે વહેમ છે એ નીકળી જાય કે તમે લોકો ખાલી રૂપિયાને ચાહો છો કે પછી ખરેખર અમારા ઘરના સભ્ય બનીને જ રહેવા માંગો છો. મોટી બેન, તો પોતાનું પરિવાર છોડીને કેવી રીતે જાય? ઝઘડા દરેક ઘરમાં થતા હોય, કંકાસ દરેક ઘરમાં હોય, પણ કોઈ ઘર છોડી પરિવાર છોડીને મિલકતને કઈ રીતે પસંદ કરે? અને કદાચ તમે અમને 50% ભાગ આપી પણ દીધો હોત, અમે અલગ રહેવા પણ જતા રહ્યા હોત, પણ ત્યાં અમારી સાથે મારા પપ્પા ના આવત, ત્યાં મારી મોટી મમ્મી ના આવત, કે મોટો ભાઈ કે ભાભી ના હોત. આજે બધાની આંખોમાં આંસુ જોઈને મને એવું લાગે છે કે બધાના મન સાફ થઈ ગયા. પણ એક વાત તો હું જરૂર કહીશ કે આ બધાની વચ્ચે સૌથી મોટામાં મોટો જો કોઈનો વાક હોય ને તો એ આ માણસ. સ્ત્રીને કોઈ પણ પરિસ્થિતિમાં બધું મંજૂર હોય છે. પતિ ચાહે થોડું કમાતો હોય, થોડા રૂપિયા લાવતો હોય, સમાજમાં એની ઇજ્જત આબરૂ ન હોય, બધું સહન કરી શકે, પણ એની હયાતીમાં બીજી પત્ની ક્યારેય નહીં. મોટી બેન, આજે એ વાતની પણ હું તમને ચોખવટ કરી દઉં. આ ક્યારેય મારી સાથે લગ્ન કરવા માંગતા જ નહોતા. હું અને એ ક્યારેય પ્રેમ કરતા જ નહોતા, પણ એમના હાથે મારા વરનો એક્સિડન્ટ થયો. આ બધું શું બોલે છે? હા મોટી બેન, અને એ એક્સપાયર થઈ ગયા પછી અમારું કોઈ નહોતું, અને એટલે એમને મને પત્ની તરીકે અપનાવી અને આ ઘરમાં લાવ્યા. મમ્મી, તું તો એવું કહેતી હતી કે પપ્પા આપણને છોડીને જતા રહ્યા છે. હા બેટા, એ બધી વાર્તા હતી. તો પછી આટલી મોટી વાત તમે મારાથી છુપાવી? દાદા, ઘણી વાર મારી ભૂલને છુપાવવાની કોશિશ કરી છે, ઘણી વાર તમને સમજાવવાની કોશિશ કરી છે. હું તારી સાથે પણ ફરજથી બંધાયેલો હતો અને રીચા સાથે પણ. મેં કોઈ મારા હોશોક માટે કે મારી લાલચ માટે લગ્ન નહોતા કર્યા, પણ મારી ભૂલથી એનું ઘર ઉજળી ગયું એટલે એને આશરો આપવા માટે ઘરમાં લાવ્યો. માફ કરી દેજો કે હું તમને સમજી ન શકી, અને હું તમને કોશતી રહી કે મારી જગ્યા બીજી વ્યક્તિને આપી દીધી. મને માફ કરી દેજો. ના મોટી બેન, કારણ કે જે વાતથી હું અજાણ હતી. મોટી બેન, ભૂલ તમારી નથી આપની. ભૂલ તો આપણો સમય અને સંજોગની છે, અને જે બનવા કાળ હતું ને તો બનીને જ રહ્યું. તો આપણે આ બધી વાતને ભૂલીને એક પરિવાર બનીને સાથે ન રહી શકીએ? અને ડર તો હતો જ કે તારા હકમાંથી હું હદ ન પાડી શકું. હવે તારા સંસ્કાર ઉપર અને વિચારના સંસ્કાર ઉપર મેં બહુ મોટો ભરોસો મૂક્યો હતો કે કદાચ બંને બહેનો સંપીને રહેશે અને ઘરમાં શાંતિનો માહોલ રહેશે. પણ આ બધું કર્મ સંજોગે બનતું હોય છે. આપણે બધાને થોડું ઘણું સહન કરવાનું નીકળ્યું છે. બની ગયું, ભૂલી જાઓ, સુધરી ગયા, બધાના મનના વિચારો બદલાઈ ગયા. પપ્પા, વાત તો મારો અને રોનકનો પણ છે. જેમ ફાવે એમ મેં તો વર્તન કર્યું છે. હા, આ બંને તો
આ ઘરના જ હતા, પરંતુ હું તો નવી પરણીને આવી છું ને, એટલે આવું બધું મેં કોઈ દિવસ જોયું નથી. અને રોજ રોજના ઝઘડાથી હું સાવ કંટાળી ગઈ હતી. પણ મને માફ કરી દો, મને પણ હકીકતની ખબર નહોતી. બસ પણ નાના માફી માંગે સારું નથી લાગતું. અને બાળકોએ તો હંમેશા લાડ અને પ્રેમ જ કરવાનો હોય, માફીના માંગવાની હોય. હા પણ હવે મારી પણ એક શરત છે. હા આજ સુધી તમે જે મને બોલવા જ નહોતી દીધું ને, તમે ત્યારે મારી વાત કાપી નાખી છે. હવે આ ઘરના મોભી તરીકે તમારા બધાએ મારી વાત માનવી પડશે. ક્યાંય થાય તો અંદરો અંદર ક્યારેય ઝઘડો નહીં કરાય. મારી સુધી આવીને ફરિયાદ કરવી પડશે. હું બધાને ન્યાય આપીશ. બધાને મંજૂર છે? હા હા, અમને મંજૂર જ છે. હા હા, તે મને માફ કરી દીધી. હા મોટા બેન, તમે મને માફ કરી. એમ તો હું નહીં માનું. હજી મમ્મી આ બંને બહેનોનું તો પતી ગયું. આપણે સોરી. આ બધું જોઈને શું લાગે છે તમને? અને બધા હવે સમજીને રહેવાના છે. સારું કર્યું, છેલ્લે છેલ્લે બધાને સમજણ આવી ગઈ અને આ ઘરનો માળો વિખાતો બચી ગયો. હાલો તો પછી ઈ વાત ઉપર સ્પાઇસ ડિલાઇટમાં જમી આવીએ. હા, પાર્ટી મારા તરફથી. પાછા પૈસા ઉડાડવાના ચાલુ. અરે હું આપું છું ને પપ્પા. તારા પગારમાંથી. હા ચાલો હું હતી? હા અરે વાહ, ચાલો હાલો ચાલો. જય જય જવાન.